ભાઈ અત્યાર સુધીમાં દાળ પકવાન રાજકોટમાં બહુ ખાધા હશે, પણ આજે તમને ઓરિજિનલ સિંધી દાળ પકવાન ભૂંગળા બટાકા અને જામનગરી વાળા ખવડાવવાના. સાચી વાત છે, જામનગરી વાળા ખવડાવવાનું. હું આખા રાજકોટમાં કોઈ બાકી નહીં હોય નાસ્તામાં, બધી જગ્યાએ લગભગ નાસ્તો કરેલો હશે, પણ આના જેટલી ચોખાઈ, આટલું હાઇજીન 100% આના જેવા દાળ પકવાન ન મળે. પૈસા વસૂલ છે. વાહ કરણ વાહ, દાળ પકવાન ઓથેન્ટિક સિંધી. શું નવું શું લઈને આવ્યા ઈ કયો મને. દાળ પકવાનનો ઓરિજિનલ સિંધી ટેસ્ટ હા હા, ને વેરાયટી દાળ પકવાનમાં જામનગરી ચણા લોટ ને એવું કઈ નહીં નાખતા ને? ચણા લોટ ની આટી નહીં કરતા ને? ઓરિજિનલ વસ્તુ છે, પ્યોર મગની ચણાની દાળ. બતાવો, હાલો હલાવીને બતાવો. અને આની અંદર શું શું નાખ્યું એ બધાને કહી દો. હાલો, ચણાની ને મગની દાળ છે, બરાબર. પછી હળદર મીઠું કોમન જે પડતું હોય ને ગરમ મસાલો આપણો. પછી આની અંદર તમે ચટણીઓ કેટલી નાખવાના છો? ચટણી રેગ્યુલર દાળ પકવાનમાં 5 જાતની આવશે. 5 જાતની ચટણીઓ. એક લસણની, ફુદીનાની, આપણે રાજકોટની જે લીલી આવે છે ઈ, પછી મીઠી ચટણી ગોળની, બરાબર, અને બટાકાની ગ્રેવી. બટાકાની ગ્રેવી એમાં નાખવાની? હા, આ એમાં નાખવાની દાળ પકવાનમાં. એટલે જોરદાર તડકા વાળો દાળ પકવાન લાગશે ને. પછી બીજો કયો દાળ પકવાન બનાવે? આવું છે રાજકોટમાં અમારે રેગ્યુલર દાળ પકવાનમાં આનું ચલણ બહુ છે, બટાકાની ગ્રેવીનું. બરાબર, એનાથી મસ્ત લાગે, તીખું લાગે. એના પછી બીજા આપણે બનાવીએ જામનગરી દાળ પકવાન. એમાં આપણે આ મગની ને ચણાની પ્યોર ઘાટી દાળ આવશે. અચ્છા, એ પકવાન ઉપર નાખીને ખાવા. પકવાન ઉપર પેલા બટાકાનો મસાલો આવે, પછી આ ઘાટી દાળ આવે. 3 જ જાતની એમાં ચટણી પડે. કઈ કઈ? એક લસણ વાળી, એક ફુદીના વાળી, અને એક મીઠી ગોળની. હા હા, અને આમનું કહું ને ભાઈ, આ સૌથી બહુ જ ફેમસ અને આખા રાજકોટમાં સૌથી વધારે કોરા પકવાન વેચો છે, બરોબર છે ને? અમારે હોલસેલ નું પોતાનું હા, મેન્યુફેક્ચરિંગ મોટા મોટું છે. અમદાવાદ કોઈ જોતો હાલો કે નહીં આવતા પકવાન? આપી દેશું. આપી દેશે, પણ બલ્ક વાળા જ ઓર્ડર કરતો. બલ્કમાં ઓર્ડર હોય તો અહીંયાથી હા, 5-10 માટે ફોન ના કરતા. હા, નિકોલમાં તો જાય જ છે. જાય જ છે. તો ભાઈ દાળ પકવાન કયા કયા છે મને કહી દો. હાલો, એક આ રેગ્યુલર દાળ પકવાન છે, આ જામનગરી સ્ટાઇલ ના છે. પછી આ આપણા 30 રૂપિયામાં મિની દાળ પકવાન છે, જામનગરી નું મિની સ્વરૂપ છે. બરાબર. આમાં બટાકાનો મસાલો આવે છે, આમાં નથી આવતો, બાકી સેમ વસ્તુ છે. અને આનો પ્રોપર ઓથેન્ટિક ટેસ્ટ આવે. દાળ પકવાન ખાવાની સાચી રીત આ છે. હા, અને જો ભાઈ દાળ પકવાન ખાતા પહેલા તમારે છે ને ભાઈ હરખી રીતના બધું હલાવી નાખવાનું. દાળ જોતી હોય તો તમે શું કરો? ઉભા રહ્યો ને કમલેશભાઈ, તમને મસ્તીની દાળ આપું. જો, કારણ કે દાળ તો જોઈએ જ, આ કોરો કોરો થઈ ગયો. જોઈએ જ ને ભાઈ, હલાવો એટલે જો દાળ પકવાનની અંદર જો લ્યો આ દાળ, આ ભાઈ જોરદાર. આખું આમ મને આમ કંઈક અલગ જ દુનિયામાં આવી ગયું લાગે છે. ભાઈ દાળ પકવાન તમે બહુ બધી જગ્યાએ ખાધા હશે, પણ તમને આવા ઓથેન્ટિક દાળ પકવાન કે જે અને આટલી ચોખ્ખાઈ સાથે કોઈ નહીં ખવડાવે. અને આટલું દાળ પકવાનમાં વેરાયટી, આટલું કોમ્બિનેશન, અને પ્રોપર કેટલા વાગ્યાથી કેટલા સુધી મળશે એ કહી દો. સવારે 7 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે, બપોરે 4 વાગ્યા સુધી. હા, મોરબી વાળા હોય, જામનગર વાળા હોય, કે ગોંડલ વાળા, કે જુનાગઢ વાળા, રાજકોટ આવો તો તમે જરૂરથી આ જગ્યાએ દાળ પકવાન ખાજો. તમે ગમે જગ્યાએ ખાતા છો, પણ આ જગ્યાએ નવી ટેસ્ટ કરજો ખાસ, ખરેખર મજા આવશે. પહેલા તો હું ટેસ્ટ કરીને હું જ કહું.